ભગવાનને આવિર્ભૂત થઈ અસંખ્ય લીલાઓ કરી ત્યાં સુધીના તમામ પ્રયાસો શ્રુતિરૂપાદી ભક્તોના ઉદ્ધાર અર્થે જ હતા. આપે જો ઈચ્છ્યું હોત કે મારા મૂળ ધામની લીલામાં પ્રાપ્ત થાવ તો કશાય પ્રયાસો વિના જ આવિર્ભૂત થયા વિના તેમ થયું હોત. છતાંય આપની ભૂતળ પર પૃષ્ટિમાર્ગ પ્રગટાવવાનો હતો, તેથી આપે ભૂતળ પર પ્રગટ થઈને સ્વસ્વરૂપ વિધ લીલાઓમાં કરીને શ્રી ગોપીજનનો ઉદ્ધાર કર્યો. તેના દ્વારા સિદ્ધાંત પણ પ્રગટ કર્યો કે પૃષ્ટિમાર્ગમાં જીવનના ઉદ્ધાર માટે ભગવાન પ્રયાસ કરે છે. મર્યાદા માર્ગમાં જીવે પોતે જ પ્રયાસ કરવો પડે છે. આ મર્યાદા માર્ગ પૃષ્ટિમાર્ગની વિશિષ્ટતા પણ પ્રગટ થઈ. તે સાથે આપે પોતાના પૃષ્ટિમાર્ગની સર્વશ્રેષ્ઠતા પણ સિદ્ધ કરી અને ગોપી વગેરે જે સ્ત્રી ભક્તોમાં સ્વયં સાક્ષાત સ્વરૂપના અનુગ્રહ માર્ગને સ્થાપ્યો. શ્રી ઉદ્ધવજીના કહેવા પ્રમાણે એ ભક્તો સ્ત્રીઓ, વંચરી, વ્યભિચારી, દુષ્ટ પ્રકારના હતા. આમ હોવા છતાં તેઓના પર પરમ કૃપા કરી તેમને પોતાના અપર સ્વરૂપ એવા પ્રેમનું દાન કર્યું તથા તેઓને પૃષ્ટિમાર્ગના ગુરુની કક્ષા પર સ્થાપ્યા. માટે જ પરમપિતા બ્રહ્માજી, શ્રી શંકર તથા ઉદ્ધવ વગેરે ઉચ્ચ કક્ષાના ભક્તો સદાય તેમના ચરણની રજની અપેક્ષા રાખે છે.